નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ગુજરાત સરકાર દ્વારા ચાલી રહેલી વિદ્યા સહાયક ભરતીમાં પ્રતીક્ષા યાદી થોડા સમય પહેલા પ્રસિદ્ધ કરવામાં આવી હતી। તો ગુજરાતી માધ્યમમાં 1 થી 5 અને અન્ય માધ્યમમાં 1 થી 5 જે પ્રતીક્ષા યાદીમાં આવતા ઉમેદવારો માટે જિલ્લા પસંદ કરવા માટેનું મેરિટ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતું। એવા મિત્રો માટે વિદ્યા સહાયક ભરતી બોર્ડ દ્વારા મહત્વની સૂચનાઓ અહીં જાહેર કરવામાં આવી છે, તે આપણે આ વિડીયોમાં જોવાના છે। ઉપરાંત મિત્રો, જે કચ્છ જિલ્લા માટેની સ્પેશિયલ ભરતી વિદ્યા સહાયકો માટે થઈ છે તેની પણ મહત્વની સૂચનાઓ આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો ચાલો આપણે વિદ્યા સહાયક ભરતી 2024માં પ્રતીક્ષા યાદીમાં પસંદગી પામેલા ઉમેદવારોએ જિલ્લા સ્તરે કઈ તારીખે જઈ અને પોતાની સ્કૂલ પસંદ કરવાની છે તેની માહિતી અહીં જોઈએ। તો મિત્રો, આ છે વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ વર્ષ 2024ના પ્રતીક્ષા યાદીના ઉમેદવારો માટેની અગત્યની સૂચનાઓ આપણે અહીં જોઈએ। તો વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ વર્ષ 2024ના પ્રતીક્ષા યાદીના ઉમેદવારો કે જેઓને જિલ્લા પસંદગી કરેલ છે અને જિલ્લા કક્ષાએ શાળા સ્થળ પસંદગી અને નિમણૂક આપવા માટે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર દ્વારા અલગથી સૂચના આપવામાં આવશે તેમ તેઓને જિલ્લા પસંદગી પત્રમાં જણાવેલું હતું। વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ વર્ષ 2024ના પ્રતીક્ષા યાદીમાંથી જિલ્લા પસંદ કરેલ ઉમેદવારોએ જિલ્લા કક્ષાએ શાળા કે સ્થળ પસંદગી અને નિમણૂક પ્રક્રિયા માટે તારીખ 22/1/2026ના રોજ સવારે 10 કલાકે આપને ફાળવેલા જિલ્લા અથવા તો નગર શિક્ષણ સમિતિ ખાતે બિનચૂક ઉપસ્થિત રહેવાનું રહેશે। ઉપરોક્ત તારીખ અને સમયે ઉપસ્થિત ન રહેનાર ઉમેદવારો શાળા કે સ્થળ પસંદગી અને નિમણૂક માટે પાછળથી કોઈ પણ હક દાવો કરી શકશે નહીં। આ સિવાય અન્ય કોઈ રીતના જાણ કરવામાં આવશે નહીં। વધુમાં વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ વર્ષ 2024-25ના પ્રતીક્ષા યાદીમાંથી જિલ્લા પસંદગી કરેલ ઉમેદવારો માટે ખાલી જગ્યાઓની યાદી તારીખ 21/1/2026ના રોજ જે તે જિલ્લા નગર શિક્ષણ સમિતિના નોટિસ બોર્ડ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે। જે ઉમેદવારો વિદ્યા સહાયક ભરતી 2024ની પ્રતીક્ષા યાદીના મેરિટમાં આવતા હતા તેવા ઉમેદવારોની જિલ્લા પસંદગી થઈ ગઈ હોય, હવે આ ઉમેદવારોએ પોતાના જિલ્લામાં જઈ અને શાળા કે સ્થળ પસંદગી કરવાની છે તેના માટેની આ સૂચનાઓ છે। અહીં તમારે તારીખ 22/1/2026ના રોજ સવારે 10 કલાકે પોતાના જિલ્લાની જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી જઈ અને શાળા પસંદગી કરવાની રહેશે। હવે અહીં તમને એક અલગથી નોંધ આપવામાં આવી છે કે આ શાળાઓની જગ્યાઓની માહિતી તમને તારીખ 21/1/2026ના રોજ જિલ્લા અથવા નગર શિક્ષણ સમિતિના નોટિસ બોર્ડ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે। તો મિત્રો, આ જગ્યાઓ તમારે જોવી હોય તો 21/1/2026ના રોજ તમને ફાળવેલ જિલ્લામાં જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસે અથવા તો જિલ્લા શિક્ષણ સમિતિની નોટિસ બોર્ડ ઉપર તમારે જોઈ લેવાની રહેશે। હવે મિત્રો, અહીં આપણે વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 અન્ય માધ્યમ વર્ષ 2024ની પ્રતીક્ષા યાદીના ઉમેદવારો માટે અહીં સૂચના આપવામાં આવી છે। તો મિત્રો, અન્ય માધ્યમો માટે 6 થી 8ની પણ પ્રતીક્ષા યાદી બહાર પાડવામાં આવી હતી। તો તેમાં પણ વિદ્યા સહાયક ભરતી વર્ષ 2024ના પ્રતીક્ષા યાદીના ઉમેદવારો કે જેઓએ જિલ્લા પસંદગી કરેલ છે અને જિલ્લા કક્ષાએ શાળા અથવા તો સ્થળ પસંદગી અને નિમણૂક આપવા માટે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર દ્વારા અલગથી સૂચના આપવામાં આવશે તેમ તેઓને જિલ્લા પસંદગી પત્રમાં જણાવેલું હતું। હવે મિત્રો, વિદ્યા સહાયક ભરતી વર્ષ 2024ના પ્રતીક્ષા યાદીમાંથી જિલ્લા પસંદ કરેલ ઉમેદવારોને જિલ્લા કક્ષાએ શાળા સ્થળ પસંદગી અને નિમણૂકની પ્રક્રિયા માટે તારીખ 22/1/2026ના રોજ સવારે 10 કલાકે તેમને ફાળવેલા જિલ્લા અથવા તો નગર શિક્ષણ સમિતિ ખાતે બિનચૂક ઉપસ્થિત રહેવાનું રહેશે। ઉપરોક્ત તારીખ અને સમયે
ઉપસ્થિત ન રહેનાર ઉમેદવારો શાળા કે સ્થળ પસંદગી અને નિમણૂક માટે પાછળથી કોઈ પણ હક દાવો કરી શકશે નહીં. તો મિત્રો અહીં આપણે પ્રથમ જે રીતના ગુજરાતી માધ્યમમાં જોયું તે પ્રમાણેની જ અન્ય માધ્યમોની વિદ્યા સહાયકમાં પસંદ થયા છે તેવા ઉમેદવારો માટેની પણ આ સૂચના છે. તો મિત્રો અન્ય માધ્યમના ઉમેદવારોએ પણ પોતાને ફાળવેલા જિલ્લામાં જિલ્લા શિક્ષણ સમિતિ નોટિસ બોર્ડ પર તારીખ 21/1/2026 રોજ ખાલી જગ્યાઓની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે, તેને જોઈ લેવાની રહેશે. હવે મિત્રો સ્પેશિયલ વિદ્યા સહાયક ભરતી કચ્છ ભુજમાં જે ભરતી થઈ છે તેના માટેની પણ અહીં સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે, તેને આપણે જોઈ લઈએ. તો મિત્રો અહીં કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયક સ્પેશિયલ ભરતી ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2025ના ગણિત વિજ્ઞાનના ઉમેદવારો માટે અગત્યની સૂચના છે. કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી વર્ષ 2025ના ગણિત વિજ્ઞાનના ઉમેદવાર કે જેઓએ તારીખ 27/11/2025 થી તારીખ 1/1/2026 દરમિયાન જિલ્લા પસંદ કરેલ છે તે ઉમેદવારો માટે જિલ્લા કક્ષાએ શાળા કે સ્થળ પસંદગી અને નિમણૂક અંગેની પ્રક્રિયા નીચે મુજબ રાખવામાં આવેલી છે. તેથી નીચે દર્શાવેલા સમયે સ્થળે બિનચૂક તમારે હાજર રહેવાનું રહેશે. અહીં મિત્રો વિષય આપવામાં આવ્યો છે ગણિત વિજ્ઞાન. તારીખ આપવામાં આવી છે તારીખ 22/1/2026 સવારે 9 વાગે. અહીં તમારે ડોક્યુમેન્ટ ચકાસણી, શાળા કે સ્થળ પસંદગી અને નિમણૂકનો હુકમ મેળવવા આવવાનું રહેશે. મિત્રો અહીં તમારે 22/1/2026ના રોજ જે સ્થળે હાજર રહેવાનું છે તે સ્થળનું અહીં સરનામું આપવામાં આવ્યું છે. તો માધાપર મોડલ સ્કૂલ, મૂ માધાપર, તાલુકે ભુજ, જિલ્લે કચ્છ ખાતે. અહીં જો તમે પ્રતીક્ષા યાદીમાં નિમણૂક માટે પસંદગી પામ્યા હોય તો તમારે આ સરનામે હાજર રહેવાનું રહેશે. ઉપરોક્ત જણાવેલ તારીખ, સમય અને સ્થળે જિલ્લા પસંદગી કરનાર ઉમેદવારોને બિનચૂક ઉપસ્થિત રહેવાનું રહેશે. જો તેઓ ઉપસ્થિત નહીં રહે તો ત્યારબાદના દિવસે શાળામાં પસંદગી માટે કોઈ પણ પ્રકારનો હક દાવો કરી શકશે નહીં. તો મિત્રો જે કચ્છ ભુજ માટેની સ્પેશિયલ ભરતી 2025માં પ્રસિદ્ધ કરવામાં આવી હતી તેમાં ગણિત વિજ્ઞાનના વિષય માટેના ઉમેદવારોની આ અગત્યની સૂચનાઓ છે. અહીં જો તમે મેરિટમાં આવ્યા હોય અને જિલ્લા પસંદગી કરી લીધી હોય તો તમને અહીં આપવામાં આવેલી તારીખે અને સ્થળે પોતાના ડોક્યુમેન્ટ સાથે નિમણૂક પત્ર મેળવવા માટે હાજર રહેવાનું રહેશે. તો મિત્રો આ હતી વિદ્યા સહાયક ભરતીમાં જે અપડેટ વિદ્યા સહાયક ભરતી પસંદગી સમિતિ દ્વારા આપવામાં આવી છે તેની માહિતી આપતો વિડીયો. તો મિત્રો આ માહિતી આપતો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.